હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે યુટ્યુબ પર, એ બી મારી પોતાની ચેનલમાં. તો આજે આપણે જોવાના છે કે ગુજરાતી ગાલા અસાઇનમેન્ટ સેક્શન ઈ નું સોલ્યુશન, તેમાં અહેવાલ લેખન જોવાના છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો શરૂ કરીએ છીએ વિડીયો. પહેલો અહેવાલ છે શાળાનો ભવ્ય વાર્ષિક ઉત્સવ લખો તમારા મનથી. વડોદરા, તારીખ 16/1/25. ગઈકાલે અમારી વિવેકાનંદ વિદ્યાલયમાં વાર્ષિક મહોત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષ શાળાના સ્થાપના દિન નિમિત્ત ઉમંગ 2025 શીર્ષક હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શહેરના કલેક્ટર શ્રી અને અન્ય ગણમાન્ય અતિથિ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિશાળ પ્રાંગણને રોશની અને ફૂલોથી દુલ્હનની જેમ શણગાર્યું હતું. આ વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળવા જેવું છે ને યાદ રાખવા જેવું. પછી છે આવા તમે મેન પોઈન્ટો લખશો ને તો મેડમને લાગશે સરને કે ના આ બાળકે કંઈ લખ્યું છે એટલે માર્ક આપશે. પછી છે કાર્યક્રમની શરૂઆતમાં સરસ્વતીની વંદના અને દીપ પ્રાગટ્યથી થઈ હતી. ત્યારબાદ આચાર્યશ્રીએ શાળાનો વાર્ષિક પ્રગતિ અહેવાલ રજૂ કર્યો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વસુધૈવ કુટુંબ થીમ પર વિવિધ નૃત્યો, નાટકો અને સંગીત રજૂ કર્યા હતા. ખાસ કરીને બેટી બચાવો નાટક જેવા જોઈને સૌની આંખો ભીની થઈ ગઈ. ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓ મેડલ અને શેડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. મહેમાનશ્રીએ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને જીવન શિસ્ત અને પરિશ્રમ વિશે અંતમાં આભાર વિધિ બાદ રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓએ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો. આજ સાંજ અમારા ટેકા યાદગાર હતી. વિદ્યાર્થી મિત્રો, બીજી છે કે તમારી શાળામાં યોજાયેલ પ્રદર્શનનો અહેવાલ શૈક્ષણિક. તેમાં આપણે જોઈશું જ્ઞાન વિજ્ઞાનનો સંગમ, ભવ્ય શૈક્ષણિક દર્શન કાર્ય છે અમદાવાદ, તારીખ 12/12/25 ના રોજ. તાજેતરમાં અમારી શાળા સરસ્વતી મંદિરમાં 2 દિવસીય શૈક્ષણિક અને વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિને બહાર લાવવાનો હતો. આ પ્રદર્શનમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયને લગતા કુલ 100 જેટલા મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા. મોડલ્સ એટલે કે તેના નમૂનાઓ. વિજ્ઞાન વિભાગમાં વિદ્યાર્થીઓએ બનાવેલ ચંદ્રયાન રોકેટ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને ઓટોમેટિક ડીપ ઇરિગેશન સિસ્ટમ આકર્ષણ કેન્દ્ર બન્યા. ગણિત વિભાગમાં જટિલ પ્રમેયોને રમતા રમતા શીખવાડતા મોડેલ્સ ખૂબ જ ઉપયોગી હતા. વિદ્યાર્થી મિત્રો, આને તમે પ્લીઝ સ્ક્રીનશોટ પાડી લો. કે નેક્સ્ટ છે તમારી શાળામાં યોજાયેલ વિશ્વ વન દિવસનો અહેવાલ રજૂ કરો. વિશ્વ વન દિવસ. વૃક્ષ વાવો, પૃથ્વી બચાવો. સુરત, તારીખ 22/3/25. 21મી માર્ચના રોજ અમારી શાળામાં વિશ્વ વન દિનની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી શાળામાં એક ખાસ સભાનું આયોજન હતું, જેમાં વન વિભાગના અધિકારીઓ શ્રી શર્મા સાહેબ વિશેષ ઉપસ્થિતિમાં આવ્યા હતા. તેમણે જંગલોનું મહત્વ અને ઘટતા જતા વૃક્ષોની ગંભીર અસરો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે. ત્યારબાદ શાળાના કેમ્પસમાં ભવ્ય વાતાવરણ કાર્યક્રમ યોજાયો હતો. આચાર્યશ્રી, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળીને લીમડો, પીપળો, વડ અને તુલસી જેવા 75થી વધુ ઔષધિઓ અને છાયાના વૃક્ષો વાવ્યા હતા. વર્ગને અમુક જતનની જવાબદારી આપી. વિદ્યાર્થીઓએ એક બાળ એક ઝાડના સૂત્રો લગાવ્યા અને રેલી કાઢી. વિદ્યાર્થીઓએ પર્યાવરણ બચાવો વિષય પર પોસ્ટરો અને સ્ટોલ્સ તૈયાર કર્યા. શાળા તરફથી દરેક વિદ્યાર્થીઓને ઘરે વાવવા માટે એક નાના ભેટમાં છોડ આપવામાં આવ્યા.
અમે સૌએ સંકલ્પ લીધો કે અમે કુદરતી સંપત્તિ રક્ષણ કરીશું અને પ્રદૂષણ મુક્ત બનાવીશું. ચોથું છે તમારી શાળામાં યોજાયેલ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનો આરંભ. એટલે કે જેનું બોર્ડની પરીક્ષા હોય ત્યારે તેનું છેલ્લું વિદાય સમારોહ કરે તેનો. સ્મરણોની વિનાશ ધોરણ 10 વિદાય સમારોહ રાજકોટ તારીખ 6/2/25 વિદાય એટલે વિખૂટા પડવું નહીં પણ યાદો સાથે જીવવું. ગઈકાલે અમારી શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે હૃદયસ્પર્શી મળે તેવી યોજાયો હતો. ગઈકાલે અમારી શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે હૃદયસ્પર્શી વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. ધોરણ 9ના વિદ્યાર્થીઓએ આખા કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું. શાળાના સભાખંડોને ફૂલો અને રંગોળીથી શણગારવામાં આવ્યા હતા. કાર્યક્રમથી શરૂઆતમાં વિદાય લઈ રહેલા એક વિદ્યાર્થીનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું. જુનિયર વિદ્યાર્થીઓએ ગીત, સંગીત અને મિમિક્રી દ્વારા વાતાવરણને હળવું બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વાવેતરને હળવું કરવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ ધોરણ 10ના વિદ્યાર્થીઓએ શાળામાં વિતાવેલા 10 વર્ષના પોતાના અનુભવો રજૂ કર્યા. ત્યારબાદ વાતાવરણ ભાવુક બની ગયું. વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટેનું ગાઈડન્સ આપ્યું અને તેનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આશીર્વાદો આપ્યા. આચાર્યએ દરેક વિદ્યાર્થીઓને સ્મૃતિ ભેટ તરીકે એક પેન અને પુસ્તક આપ્યા. કાર્યક્રમના અંતે સૌએ મળીને ભોજન લીધું. ત્યારબાદ છૂટા પડ્યા. લોકોના બધાના આંખમાં આંસુ હતા પણ સાથે ભવિષ્યના નવા સપના પણ હતા. નેક્સ્ટ, તમારી શાળામાં યોજાયેલ રક્તદાન શિબિરનો અહેવાલ. ભાવનગર તારીખ 21/9/25 ગાંધી જયંતિની પૂર્વ સંધ્યાએ અમારી શાળામાં રેડક્રોસ સોસાયટીએ લાયન્સ ક્લબના સહયોગ એક ભવ્ય યોગદાન રચ્યું હતું. તેમાં સવારે 9 વાગ્યા આ શિબિરનો પ્રારંભ થયો હતો. શાળાના પ્રાર્થના હોલમાં મેડિકલ ટીમ દ્વારા તમામ ગોઠવણી ચર્ચા. આ શિબિરમાં માત્ર શાળાના શિક્ષકો અને કર્મચારીઓ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના વાલીઓ અને આસપાસના રહેવાસીઓ પણ ઉત્સાહભેર આવ્યા અને ભાગ લીધો હતો. ડોક્ટરની ટીમ રક્તદાનના સ્વાસ્થ્યની તપાસ કરતી હતી. પછી તેમને જ્યુસ, બિસ્કિટ, ફૂડ આપવામાં આવતું હતું. સાંજે સુધીમાં કુલ 150 બોટલ રક્ત એકત્ર થયું હતું. તે સિવિલ હોસ્પિટલની જરૂરિયાતમંદ દર્દીઓ માટે મોકલવામાં આવ્યું હતું. રક્તદાતાઓને પ્રમાણપત્ર અને મોન્ટેટો આપીને સંમતિ કર્યું, એટલે કે કંઈ કાર્ડ આપ્યું. વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો. ચલો ફટાફટ લાસ્ટ, તમારી શાળામાં યોજાયેલ શિયાળુ રમોત્સવ તમારા શબ્દોમાં લખો. શું છે? જુનાગઢ તારીખ 27/12/25 ડિસેમ્બરની ખુશીનુમા ખંડીમાં અમારી શાળામાં 3 દિવસીય શિયાળુ રમોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. સાચું કહું તો વિદ્યાર્થી મિત્રો, અમારી શાળામાં હમણાં 2 તારીખે છે. શાળાના વિશાળ મેદાનને ધજા પાકથી શણગારવામાં આવ્યું હતું. રમોત્સવ પ્રારંભ મશાલ પ્રગટાવીને અને માર્ચ પોસ્ટ દ્વારા કરવામાં આવ્યો. આ 3 દિવસ દરમિયાન 100 મીટરની દોડ, રિલે રેસ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક, કબડ્ડી, ખો-ખો, વોલીબોલ વિવિધ સ્પર્ધાઓ યોજાઈ. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો જે રમો છો ઘરે તે બધી જ, ખાસ કરીને શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. વિદ્યાર્થી મિત્રો, શિક્ષકો અને બાળકો વચ્ચે કેવી મજા રમવાની. આપણે જીત્યા. ટીમે બાકાજી મારી લીધી. વિદ્યાર્થીઓની ટીમે. વિદ્યાર્થીઓના અવાજથી મેદાન આખું ગુંજી ગયું. સમાપન સમારોહમાં વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપીને નવાજવામાં આવ્યા. શાળાની રેડ હાઉસ ટીમને બેસ્ટ સ્પોર્ટ ટીમનો એવોર્ડ મળ્યો. આચાર્ય શ્રીએ જણાવ્યું કે સૌએ શિક્ષણની સાથે શારીરિક વિકાસ પણ કરવું અને રાષ્ટ્રગીત સાથે રમોત્સવ પૂર્ણ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર ઘણા બધા વિષયના સોલ્યુશન્સ મુકાય છે, તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ ના કર્યો તો વહેલામાં વહેલી તકે કરી દેવા વિનંતી છે. ઓકે.